માટે બોલવા પડે કે આપણું લોહી નહીં ગરમ થાય, અને લોહી ગરમ થાય ને તો આંદોલન મજબૂત થાય, આંદોલન મજબૂત થાય. હવે આ ખેડૂત આંદોલન છે, પણ તમને હું એક વાત કહી દઉં. પેલા તો એ છાવણીમાં ઉપવાસ ઉપર બેઠા એ તમામ ભાઈઓ અને બહેનો અને આ જેતપરની બહેનોને અને મારી માતાઓને વંદન છે કે હવે આ આંદોલન ખેડૂતનું છે. પણ એક વાત કહી દઉં તમને કે મારું કે હાથ બારમાં નામ નથી, અને મારા પપ્પાનું નથી, અને મારા દાદાનું ક્યાંય નહોતું. 3 પેઢી થઈ ક્યાંય નામ નથી, તોય આવ્યો હોઉં. અને 2017માં પાટીદાર આંદોલન થયું ને ત્યારે આવ્યો હતો. એટલે આંદોલન કોણ કરે ખબર છે? જે મહેનતથી જેને અન્ન ખાધું હોય ને મહેનતનું, એનું જ લોહી ઉકળે. બાકી હરામનું જેને ખાધું હોય ને એના લોહી ટાઢા હોય, એ ઉકળે નહીં. એટલે જેટલા આંદોલનમાં છે ને એ બધાને આપણા પ્રણામ ને આપણા સલામ. ખેડૂત નથી છતાં અહીંયા ખુકામ આવવું પડે છે કે સવારે ઉઠીને બપોરે અને સાંજે હુતી વખતે અન્ન ખાઈ, એટલે આવવું પડે છે. જો એ અન્ન ન મળે ને તો જીવતા ન રહી શકી. અને આ જીવતા રહ્યા ને એ ખેડૂતના તાત રહ્યા ને એના હિસાબે આપણે જીવતા હોય. અને હું તો દરેક યુવાનોને, દરેક માતા, દરેક બહેનોને એને કહું કે આવા આંદોલન થતા હોય અને સત્યના આંદોલન હોય ને એમાં હંમેશા સાથ આપજો. અને આ તો સત્ય છે કે કોક આપણી જમીનમાં વગર પરમિશને આવીને થાંભલા ઉભા કરી જાય અને આપણે શું કઈ બોલવાનું નહીં. કાલ તો આપણા ઘર હોય એમ કહી દઈએ અદાણીના માણસોને રહેવા માટે તમારા ઘર આપો ને તમે ઝૂંપડી વાળી રહી ગયો, શું આપણે આપી દેવાના? એટલે ઈ નો પતે ને. અને આ જમીન એમને તમે જંત્રી ભાવે, મારે જમીન નથી, મારે 50 વીઘા જમીન જોઈએ, જંત્રી ભાવે સરકાર આપતી હોય ને મોરબી જિલ્લામાં તો 50 વીઘા મારે જોઈએ, અને એમાંથી 33% આવક હું સરકારને દઈશ દર વર્ષે. જો કલેક્ટરને લેખિતમાં હું દઈશ અને કલેક્ટર મને જો આ જમીન દેતા હોય તો હું એને લખીને દઈ દઉં કે 33% જ્યાં સુધી આ જમીનમાં હું મારા વારસદારો વાવશે ત્યાં સુધી 33% આવક સરકારને અમે દઈશું. એટલે આ આંદોલન રહ્યું ને એ ખાસ ધ્યાન રાખજો, બંધ ન થવું જોઈએ. આપણી માંગણી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી બંધ ન થવું જોઈએ. કેમ કે સત્તાવાળા રહ્યા ને, સત્તાવાળા હોય કે બીજા વિપક્ષ વાળા હોય, કોઈ પણ હોય, અને પ્રજા જ્યાં સુધી એક નહીં રહે ને તો આ લોકો કોઈથી આપણું સાંભળશે નહીં. આ જેતપરનો વારો હોય, કોંઢનો વારો હોય, આમ બીજે રાસિંગપર હોય, કાલ હવે મેંદ્રનગર આવે. એટલે બધા ગામડા વાળાને, હું તો આખા ગુજરાતના ગામડા વાળાને કહું કે જ્યાં જરૂર પડે અહીંયા એકાબીજા મદદમાં રહીજો. અડધી રાતે પણ જો કઈ એમ થાય કે જેતપરમાં આવીને આમ થયું હોય તો મેંદ્રનગર, પીપળી, બેલા, રંગપર વાળા બધા રોડ ઉપર આવતા રહીજો. તો આ સરકાર હોય કે વિપક્ષ વાળા હોય કે અન્ય ગમે તે પક્ષ વાળા હોય, બધાને એમ થશે કે કાલ વારે આપણી સરકાર આવશે તો આ પબ્લિકનું તો કરવું પડશે, એની કરશું તો આપણને ઘર ભેગી ના કરી દઈશ. એટલે પાવર રહ્યો ને હંમેશા પ્રજાનો જ હોવો જોઈએ, કોઈ પણ પાર્ટીનો ન હોવો જોઈએ. પાર્ટી આપણી ગુલામ હોવી જોઈએ. એટલે જાજુ મારે નથી કેવું, અહીંયા ઘણા ગામના આવ્યા ઘણા વક્તા છે, એટલે આટલું કહીને મારી વાતને વીમું. બસ એકતા રાખજો. મારે જમીન નથી છતાં આવ્યો, હું જમીન વાળાને ખાસ કહું એકતા રાખજો, નકર તમારી 5 વીઘા એક થાંભલામાં વહી જાય મારા ગોળ થઈ જશો. હા, પાછી ક્યાંય અત્યારે દીકરીઓ નથી દેતા જમીન વગર, એ તમને ખબર જ છે. મને તો મળી ગઈ એટલે ઉપરવાળાની દયા. એટલે હું મારી વાત અહીંયા વિરમું. છેલ્લે બધાને હર 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 હર. આપણે મહાદેવની ગોળે શાંત હે, જરૂર પડે તો ત્રીજી આંખ ખોલશું, મહાકાલે થાશું. ખૂબ સરસ વાત કરી.